નમસ્કાર મિત્ર, આજની વાર્તા સાંભળીને તમે ચોંકી જશો. મનસુખ રાઠોડના ગામમાં એક વિધવા મહિલા, 4 સંતાનની માતા અને ઉંમર 50 વર્ષ. પરંતુ આ ઉંમરે જ્યાં લોકો ભજન કીર્તનમાં મન લગાવે છે, ત્યાં આ મહિલાએ દિલ લગાવ્યું એક પુરુષ સાથે અને થઈ ગઈ ભાગેડું. ગામમાં મચી ગયો હંગામો. લોકો વચ્ચે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ અને મનસુખ રાઠોડે કડક શબ્દોમાં ઠપકો આપ્યો કે આ ઉંમરે તો તારે રામનું નામ લેવું જોઈએ, આવા પ્રેમના નાટક નહીં કરવા જોઈએ. તો મિત્રો, આજે જુઓ અને સાંભળો આ ચોંકાવનારી પ્રેમ કહાનીમાંથી જન્મેલી જોરદાર ડિબેટ. હાલો. હાલો. હા. હા બોલો બોલો. કોણ બોલો? એમી. એમી બોલો બોલો. હું તમે કોઈએ કઈ કીધું તું? તેનું આ મેં વાત સાંભળી હતી. ઈ કે મનસુખ એમ કેતો તો બે ભેગા થાય એટલે મારવા. મેં કીધું મનસુખભાઈ કોઈ દી ઈ વયસમાં આવે જ નહીં ક્યાંય પણ માં. પણ એમાં મારવાને મારે શું લેવા દેવા? તમે કોણ એવા હમણાં દીધા કે હું મારવાનો છું? મારે શું છે તો હું તમને મારું? હા તો ઈ મેં એ વાત સાંભળે મેં કીધું મન કોઈ દી એવું તો હું માનું જ નહીં. રમતમાં કઈ એક થયું તો કેટલું એવી જોયું દીધું. મેં પણ એમ કીધું નહીં, એટલે આજે માથું માર જ નહીં. મારી વાત સાંભળો. આપણે આટલા છોકરા મૂકીને બીયા જઈ, સંસ્કારને કલંક છે. સંસ્કાર ને કઈ નહીં એમ નહીં. તમે ત્યાં જોયું છે સોનું મારા બાજુમાં જ છે. સોનું નામ ક્યાંય ન આવવું જોઈએ. સોનું મારા બાજુમાં મને કેટલી હેરાન કરી છે ને એ મારું મન સમજે છે. હું ભાઈ જો તમે તમારા દીકરા તમે વાલા ન લાગ્યા એમ કહું છું. તમે આખી વાત સમજો છો? મને મારા છોકરાને હિસાબ જ મેં કર્યું. મેં લખાણ બધું મારી પાસે જ છે. પેલા કોઈ મારા કઈ છોકરા ભાઈ તમે જો ભાઈ તમે છે ને સંસ્કાર વિહોણી પ્રેમી વાત કહેવાય કે જેના બાળકના નો થયા, જે સ્ત્રીને એક પુરુષનો પ્રેમ હોય ને એ એના કોઠામાં બાળકમાં હમાઈ જાય એને માં કહેવાય. બાકી તો બધું કર્યું. એ સાચી વાત મનસુખભાઈ. મેં પેલા મારા છોકરાનું કર્યું. પેલા મારા છોકરાનું મેં લખાણ કર્યું. જો હું તમને અમારી જેવી સલાહ કોઈ તમને નહીં આપે. એ તો હું સમજુ છું. મેં તમારા વિડીયો જોયા. બધી વાત સાચી છે, એમાં અમે ક્યાંય પડતા નથી. પણ મુદ્દો એ છે કે તમે તમારા બાળકના નો થયા, બીજાના નો થયા, આ તો લઈ ગયો એ ગાંડી પાસી નો કહેવાય. કે ઈ તમે તમારે આજ તમારી ભેંડી રે એવો દીકરો કોઈ મળે તમે મને સમજાવો તો. પણ મારા છોકરા જોઈ જ છે. તમે કાં જોઈ? શું જોઈ? ઈ છોકરા તમારી ભેગા આવે તો એ ખદડી ના કહેવાય. કાંઈ કદડી ના નો નો હાલે નો. તમે ને ભાઈ હાથું બોલનારા ઓછા મળશે ભાઈ. જો પોપટીઓ ફેરવનારા બધા મળશે. અટાણ ઈ તો હું કેવત છું. અટાણ કાકો એમ કહે હું હાસવાય. તો બરાબર કાકો નો હાસવા તો મનસુખ ગોવિંદ હાસવી લે. આ ઈ જ છે. અરે પણ તો ભૂલ થાય તમારી. મારે ઘરે અના 4 જણા રહીશ. આ ફુવરિયા મારા માસીના છોકરા નથી હો. ઈ ભલે ઈ કેટલા વર્ષથી મારી ભેગા છે? ઈમ ના આ જીનકો રહ્યો ઈ આદી સુધી તમારે ભેગો જ ન રખડતો. અમારી ભેગો રતો તો પણ તમે તમારું ઘર ઢાંકીને તો બેઠા હતા ને. આમાં તમે તમારું ઘર બાંધી લ્યો ભાઈ. આપણે ક્યાં ખોલવાની હતી ઈ ન કે ને આ ઓલી સંપાન રમેશ ન ડોહી ન. ઈ તમારો ઘરનો મામલો થઈ ગયો. બીજા સમાજમાં તો 5 માણસ રહી છે ને. ઘરનો મામલો હોય તમારી જેવી 5 માણસ કેવું જોઈએ, 5 આગેવાન ને કેવું જોઈએ. ઈ બાડો કોઈનું માના ઈન નો. ઈ તમે એમ લાગે. આ તમે ગયા છો એનું નામ શું છે? એનું નામ જે હોય એ તો કે જે હોય એમ ન હોય. હું પૂછું છું તો જવાબ દેતા ને. હે હું જ કહું છું. મને તો બહુ હેરાન કરી. બસ હોય આખી વાત સમજ. હું કહું છું ભલે કરી, પણ આપણે આ તમારે કેટલા છોકરા છે? એ તમને ખબર છે મારે કેટલા છે? તો તમે કહો ને કે એમ નહીં તો ઈવડે વરી પૈણી ગયા. કોણ છોકરા તમારા બધા પૈણી ગયા? હવે કાકો કહે છે ને કે મારામાં તેવડ છે ભણાવવાની. હું જો મારે સાંભળો ભાઈ, જો એમાં કાકો બિચારો શું કરે? ઈ તો અટણ સુધીમાં જો બિસાડો નથી. ઈ બિસાડો નથી. એ બિચારો જો મારે સાંભળો દેવજી રહ્યો ને અમારા મન હારો માણા કે એને અટણા દીકરાને પરણાવ્યા, ઉછેર્યા, મોટા કર્યા. સાચું તો બોલવું જ પડે. ઈ તો આપણું સુખ માણવા માટે થઈને આપણી મોજ મસ્તીમાં આપણે એને ભૂંડા કહી ભાઈ. ક્યાંય નથી મોજ મસ્તી. મેં નથી કરી. તમે તમારા પ્રેમમાં પાગલ છો. તમે તમારા બાળકમાં નથી. તમને બીજો ઓલો દેખાય છે, ઓલો છેડારો. ઈ નથી દેખાતો મન મારા. ઈ મારા છોકરીના લગ્ન કર્યા હતા ને મારું મન સમજે તો ક્યાંય આપણા ભાઈઓને નો થાય. સાંભળો, આપણા ભાઈઓને આપણા પેટના છોકરાને નો થાય. તમારો ભરોસો કોઈ ન કરો. હું તમને કહી દઉં, કોકના વિશ્વાસમાં પરિવારને ચાલીને રહેવું હોય તો બાપા દખ પડે. આપણે મોજ મજા કરવી દેવા કેટલા ભેગા થાય, પાણીપુરી પીઝા ખવડાવવા કઈ ઘર કર્યું થઈ જાય ને કઈ સતિયું ન કહેવાય એને. રાંડું કે જગત મને નથી ખબર.
ઈ સાચી વાત છે, પણ હું એમ કેમ જગત એના વિરુદ્ધમાં નાપે છે, પણ એક દીકરા માટે જેને જિંદગી ગુજારી હોય અને ઈ છોકરો ભણતો હોય ને તઈ એને સાની રાખવા જગત કહી દે કે મારા બાપ સાની રહી જા, કેમ કે ઈ સંસ્કારની વાતું છે. હવે આ જેની હારે હનકારા કરે એને જગત કહે છે, પછી મને ઈ નથી ખબર. હનકારો આખો મલક કરે, કોણ તો નથી ઈ તો કોણ આપણે છે, મારી શું સામે છે? ભાઈ જો એ જેને કમરો થયો હોય ને એને પીરું જ દેખાય. આપણે તો આપણે બધે જગત શું લાગે બધા આવા જ કરે છે, એવું કાંઈ નથી હોતું. એમ નહીં, આદિ બુદ્ધિ એમ કહેતી હતી હું હરિશ્ચંદ્ર છું, હું કોણ એમ હરિશ્ચંદ્ર. કોણ એમ કહેતું હું હરિશ્ચંદ્ર નથી. છું? એમ ના, હું એમ કહું છું, મારા મનને એમ જ હતું હું એવી હારી જ છું, હું હારી છું, પણ મને વાહાથી મારી હારી વાતો ન કરતી. એ ભાઈ વાતો કોઈની નથી કરતા, જગત કોઈની હારી વાતો નથી કરે. હારેના બિરુદમાં તો તમે સહન કરો તો મળે. એ બાપા એના ટાંકણે ઘાટ ઘડાય તઈ એને મૃત્યુ થવાય, એમના મૃત્યુ નથી થવાતું. એમ નથી, આદિ સુધી હું કિસ્મના દાબમાં જિંદગી કાઢી છે મેં, અને હવે મને ઓલી ચંપા ને ડોહી ની મને એમ કે જમીન વેચાઈ જાય ત્યાં લગ્ન જઈને ફોલાવીને સહી કરાવી લે છે, પછી ભાઈઓને બોલાવીને ઘરઘાવી દેવી છે. હવે તું મારા ભાઈઓને બોલાવીને મારા ભાઈને શું કરવાનું બદનામ કરજો, જી કરી અહીંયા કરી બદનામ, મારા ભાઈઓને વચમાં લેમાં તું. એ ચંપા બોલી ના, ઈ હા ચંપા કહે છે ભાઈને બોલાવીને ઘરઘાવી દેવી છે ને એના છોકરા એને દઈ દેવા છે. કિશોર કોણ ટાઈમ માં કરવા મારી વાત સાંભળો ભાઈ, જો ખરાબ બનાવ બન્યો હોય તો એના જગત કે ભાઈઓ કોઈ આપણે સ્વીકારે નહીં. તમે તમારા છોકરા માથે બેસી જાઓ અને બીજું તમારું જે હોય તમે શું કામ એમાં પડો છો? તમે તમારા બાળકોને સાચવી લ્યો. આ અટાણો બરાબર, છોકરા મૂકીને વી ગયા, તમે તમારા ઓલા ભેંડીના નો થયા, તમે તમારા છોકરાના નો થયો, તમે તમારી દીકરીનું પેટમાં નો ભર્યું, ઈ બીજેનું હું બરે કહું છું લઈ જનાર જે ગાંડી પાસીનો ક્યાં એ ગાંધી પાસેનો નથી, ઈ ઈના કોકના અટાણ ઈવડે તમે નથી ધવરાવ્યા, ઈને ત્રણ છોકરા છે. ઈના માર નથી જોતા, ઈના તમારે ખાલી મોજ શોખ ને ખાલી લાલિયું કરીને આમ રખડો એટલે સારા લાગો એમ. મારા લાલીએ ને તો મને મારા છોકરા જોઈએ, ઈના છોકરા તમે તમારા વાલા લાગ્યા હોય તો તમે આ ધંધો જ ન કર્યો હોય. એ તમે આ ભાઈ કુળ બુડાડે ને કુળ ઉજાળે ઈ દીકરા કા વહુન કા વરા કા મણના ઝીંડવાન કા ઝાકરિયા ખરા દી ઉડાડા કા વહુન કા વરા કા મણના ઝીંડવા નગર કા કાક પાડો હોય નગર ભાઈ તો ખરા. તમે કાયદો જાણો છો ને હું કાયદો જાણતી નથી, તો તમે 5 માણા એને કા નો કહે કે આદિ સુધી એલા કિશોર એને આગેવાન તરીકે સાંભળી લ્યો સાહેબ, આગેવાન તરીકે અત્યારે ફોન કર્યો તો તેથી તમે તમારા દેવજી કોઈ કઈ કરતા તો હું ક્યાં ગામમાં જ મૂકીને ગયો તો મને તમારે ફોન કરવો જોઈએ ને કે ભાઈ મનસુખભાઈ અમારે ઘરે આવવું છે, પણ તમે તમારી મોજ મસ્તીમાં આપણે દેખાય નહીં, આપણે પ્રેમ થઈ ગયો હોય ને પછી પરિવાર નો દેખાય, છોકરા નો દેખાય, એ આંતરા બની ગયા હોય સાહેબ. હવે આપણે આ મારી વાત સાંભળો, ઉપર એક જ મિનિટ સાંભળો. હું ત્યાં આવી હતી સોનું ઘેરે, મને કિશોર હેરાન કરતો હતો, તમે સર્વિસ સ્ટેશન હતા, ચોમાસું હતું, બીજો ભાઈ તમે બોલાવ્યો હતો, તમે કીધું તમારા ઘરનો મામલો ભાઈ આમાં હું માથું ન મારું, તમે કીધું હતું. ઈ પતિ પત્ની નો ડખો છે, ઈ ઘડી ઘડી એક પોણી સામા સમાધાન થઈ જાય, બે રિહાણા હોય ને પછી હારે ખાવા બે પાછા એક ના એક હોય, ઈ પતિ પત્ની નો ડખો છે. આ તો તમે તમારા બાળકોને મૂકી દીધા, ઈ સંસ્કાર વિહોણી તમારી બાબત છે, એની અંદર કોઈ વસ્તુ ન થઈ કે સાહેબ તમે તમારો ઘર બાંધી લ્યો અને તમારું આ જે કઈ બંધ કરી દો. અમે તમને એવું સાચું કહીએ છીએ કે તમે તમારા બાળકોને સંભાળી લ્યો. ભેંડીની અટાણે બિચારા ખાતા પીતા વગેરે એકલા હેરાન થતા, જેની માં મરે ને હું તો કહું છું તમે એવા બધા હરામી માણસો છો ને કે તમે તમારા બાળકના નો થયા અને એના છોકરાના નો થયા, તમે લઈને ગયો, એ કેટલો બુદ્ધિ વગેરેનો, જેનું પેટ જેને વાલું ન લાગ્યું એ શું લાગે? અમારી ભેગો રખડે છે ને ભેંડી, અમારી ભેગો તો અમારા ઘરા મારા છોકરા કરતા મને વાલો લાગે છે. તમે એને 9 મહિના ઉપાડ્યો, તમે એને ધવરાવ્યો, એ તો તમે ઈના નો થયા, ઈ તમે ઓના સેના થાવ. આ તો ઈ ગાંડી પાસી નો કહું છું, જેના બાળક નો થાય ઈ એની ક્યાંથી થાય એમ કહું છું. હા, જેને ધવરાવ્યો તમે તમારું ધાવણ તમે એનું ઉજળું ન કર્યું અને તમે અટાણે એ હવે ગઢિયું થયું, તમારા ઉંમર મારા વાણીઓ મારી કરતા મોટો હતો અને ગઢિયું થયું તોય હજી તમે સુધરતું નથી. અમે બીજા કોઈ એ ધંધો કર્યો નથી, આપણે કર્યો. અટાણે તમે વિયા ગયા તો સમાજમાં તમે નામ બોલાવ્યું. મનસુખભાઈ મને રામોદ માં મેં 20 વર્ષ કાઢ્યા, 20 વર્ષ કેટલા 22 વર્ષ 20 વર્ષ કાઢ્યા, એમાં આના નો થયા બીજાને ક્યાં થાવ? ઈ તો ઈવડાઈને હું ભાઈ જો અટાણે ભાઈ મારી વાત સાંભળો, કોઈ દીકરી દેતું નહોતું ગઢિયું ને ઉપાડ લઈશ. આ ઈ જ વાત કરું, ગઢી ને ઉપાડ લીધી, એને લઈને ગયો, એમાં કાઢી હું લે આ ભંગાર માલ કેવાય. હું ઈ જ કહું છું, હવે મા બેનું નથી નપચ્યું તો ઈ પછી હું
ની તો મને ખબર જ છે અંજી ભાઈ, કોઈ હું કોઈ તમને કોઈ કહું છું, સસર તમે નથી. તમારા બાળકોને સંભાળી લો, બીજી વાતો ન કરો. હું મારા છોકરાને મારે સંભાળવા જ છે. પણ ત્યાં લઈ જાવ ત્યાં ઈવડે ત્યાં નહીં આવે બા. ઈ હવે તમે દા નો દે, આપણે જોયું નથી, પણ તમારા બાળકોને આ ખબર પડી હતી હું એને બચાશે તો એનામાં ઝેર તો ભરાય જ હો. એ અંતે એને ખબર હતી ઓલી ડોહી જીવી ડોહી રહી ને છોદના પેટની એને ખબર છે. એને તો મારા બહુ ચેડી કરી છે. મેં એને કીધું તું, મેં એને ઉભા રહ્યો મનસુખભાઈ, મારી એક વાત સાંભળો, મારી વાત સાંભળો. મેં એને કીધું તું તમે મારું નામ લ્યો, માં તમે કેમેરો ડેલીએ રાખી દો, દરવાજે રાખી દો અને ફોન કનેક્ટ કરો તારા છોકરાને દેવજીને કહો ફોન કનેક્ટ કરી દે. ઘરમાં કોણ કરે છે, ડેલીએ થી કોણ આવે છે, ત્યાં સુધીનું મેં એને કીધું. બિચારા સાબકા એટલે જોતા હોય, કેમ કે તમે કરીને બતાવી દીધું ને, એમાં કેમેરો રાખવા જેવું ક્યાં કરો છો? હવે જગત વગર કેમેરો દેખાય છે. આવડિયા ક્યાં છે? આમાં કેમેરો મૂક્યા છે, ઈવડે બેસાડીને શંકા પડી. સાંભળો ભાઈ, જો જેનો પરિવાર હોય એને એના ઘરમાં તો કઈક થતું હોય ને તો એને બરિત્રા થાય. તાઈ બરેત્રા મને થાતી હતી, ખૂબ થઈ, પણ મારા હવે નો માથી સહન થાય ને બરેત્રા, એટલે હું કર્યું આ બહુ સહન કરી લીધું મેં. ઈ તમે કામ બહુ સારું કર્યું, અને ઈવડો એ સુખી થા અને તમે સુખી થાઓ. એ પાણી ભલે અમે ભૂંડાએ મરી જાય, અમે ભલે ને ભૂંડાએ મરી જાય, સુખી ન થાય કઈ નહીં, અમે ભલે ભૂંડાએ મરી જાય. ઈ રવ ક્યાં તમારે કોઈ જોવું છે? હવે આખી વાત સમજતા નથી. હવે આમાં કામ જોવા જેવું હોય, અટણ તમે જોવા જાવ તો તમે કઈ બાઈ કઈ કાંઈ આવી, તમે આખી વાત સમજતા નથી ભાઈ. ઈ તો વાત છે, પણ હું પેલા મારું વિચારી લઉં. મારી વાત સાંભળો, હું પેલા મારું વિચારું, મેં હું કર્યું છે, હું પેલા મારું વિચારું, પછી બીજે સલાહ દેવા જાઉં. હે હું પેલા હું મારું જ કરું, હું છું એ. બસ બસ, ઈ તો તમારો પોતાનો પ્રશ્ન થઈ ગયો ભાઈ. હું તમને નથી હા, પછી હું બીજાને સલાહ દેવા જાઉં. અમારે કઈ અમે નથી તમને કઈ કેતા. અમે તો તમે તમારા બાળકો પૂરતી જ વાત કરી છે. અમે તમે અમારે ક્યાં કઈ કોઈ નહીં. આમાં તમે તમે અટણ સલાહ લાગે કોઈ નહીં. તમે અટણ પ્રેમમાં પાગલ થઈ ગયા છો. હે તમે અટણ પ્રેમમાં પાગલ થઈ ગયા છો, તમે કોઈની સલાહ લાગે? ના, નો જ લાગે ને. હવે મેં ઘણી તો પણ બેનું ને સમજાવે, બેન તું બીજા ઘરે વહી ગઈ છો, હવે અહીંયા તારે કઈ માથા મરાય નહીં, તું તારી પૂરતું કર, બીજે જામાં. હવે અહીંયા ઓલી બે જ રહ્યું છે, અમે બે રંડાણી છે, એને હક નથી, ઓલી લીલીને હક નથી લેવા દેતી. તો પછી હું જ હું મારા ભાઈમાં નો ડખા કરવા જાઉં, જે કરવો હોય ને હું હારેમાં ડખા કરું. તો એ અહીંયા હું લેવા ભાગ પાડવા આવે છે, હું એમ કેવું છું. એટલે કોણ ભાગ પાડવા આવે? ઓલી સંપા. કોણ એટલે? મારે હવે એ તો દીકરી છે, તો દીકરીઓ તો દીકરી અમે ઉભા રહ્યો, અમે માવતર ના દીકરીઓ છે, અમે કઈ દીપડીઓ નથી માવતર ની, પણ અમે અમારા ભાઈમાં ડખા ન કરવા જાય. અમે કહી દે ભાઈ તમારા ઘરનો મામલો તમે સમજો. આ તો આવીને ઓલી માને સડાવ્યા જ રાખો, માને સડાવ્યા જ રાખો, માં સગી જાય. માં એ ખબર નથી કે હું કાંતાને ઘરે ગઈ હતી, હું કર્યું હતી. માં ઈ હું જ છું, મેં કર્યું હોય ને મન નો દેખાય, મને બીજે દેખાય. કાંતા કોણ? ઈ ગમે મેં કર્યું ને મનસુખભાઈ, મેં કર્યું ને મને મારું જ દેખાય, મને બીજેનું કોઈ ન દેખાય. હું એમ નથી એમના વિનાભાઈ ની કાંતા? હા, વિનાભાઈ ની. વિનાભાઈ કાંતા ને કઈ હેરાન કરી હતી. આ કાંતા કઈ કાંતા ની વાત કરો? આ મારા ગામની મનસુખભાઈ ની વહુ મારવાડા છે. એ બિસાડી જો વહી ગઈ, મરી ગઈ. તો કોણ મરી ગઈ? અમારા ગામની કાંતા મનસુખભાઈ મારવાડા, મારા ભાઈ મકાન બાજુ જ રહે. ક્યાં? ખડખડ? હા, ખડખડ. એ ઘરનો મામલો થઈ ગયો, એમાં અમારે કઈ ન હોય. પણ આ અટાણા દેવજીને બિચારાને દખલી ને અટાણ જો એને દીપાના છોકરા મોટા હવે બિચારાનું નામ જ ન લેવું હોય. બિચારો તો એવું કોઈ બોલતા જ નહીં મારી આમાં. એ બિચારો છે, બિચારો જ કહેવાય ને એને. બિચારો છે. તમે મુદ્દો સમજતા નથી. અત્યારે તમારા છોકરા હવે એનું ધ્યાન તો ઈવડો ઈ રાખે છે કે તમે રાખવા આવ્યા? છોકરા મોટા થઈ ગયા આવે કે હવે મારે એ ખૂબ બે ત્રણ થી ખૂબ મોટું ધોળવ્યું છે છોકરે. વાહા સકો મેન જ હતા, 2 દી સુધી મોટા ધોળવી છે છોકરે. માથે કારણ કર્યા નકર મારા છોકરા ફરો નહીં. ના ઈ ફરે બા કરે ને એટલે ફરી જાય, ઘર ફરી જાય, બાયું ફરી જાય, ભાઈઓ ફરી જાય. આપડે ને ઈ દેખાય. હું કામ કે ઈ પોતે પોતાને નહીં અટણ જગત માં ગયા, ઈના જ નામ આવ્યા, કા કોઈના નું આવ્યા. ઈ તો આપડે અટણ બધે કેમ કે આપડે જગત જ કાળી લાગતી હોય.
અટાણ હંધાય ખબર થાય હું ઓહો હું કેવો પણ પેલા આપણે વાહો જોઈ લેવાય આપણે હું કામ કર્યા છીએ ભાઈ જો એ તમારો અંગત મામલો થઈ ગયો, એ કુટુંબિક કોઈ તમારો વાહો મામલો ફરી જાય વાહો ફરીને જોવાય કે મારું હું છે વાહ હાથ ફેરવાય પણ ઈ હું કાંઈ કોણ કોઈ ન હોય છે એમાં ઈ અંગત મામલામાં અમે ન દેવાનું. અટાણા જગત જોઈ છે એમ તમે તમારા છોકરીને મૂકીને જઈ ગયા ઈ જગત જોઈ છે. બાકી બીજું હું તમે ઈ જ પછી કહું આ છું, દુનિયા જગત જ રહી એને છે. તમે કાળી જ કહો કે આ દુનિયા ખરાબ જ છે. એની અંદર સજ્જન રહેતા હોય, સંતો રહેતા હોય, મહાપુરુષો રહેતા હોય, બધાય રહેતા હોય. આ સાગરની અંદર બધાય જનાવરો હોય. જેને જેને હાથમાં આવ્યા એની જ આ વાતો થયું છે. ઈ હાથ ઈ દેખાઈ જાય ને ઓલા તો સાના તો સુપરનું તમે ના ઉભા રહ્યો ભાઈ. તો દેખાય. ઈવડે તમે કહેતા હતા કે મારી હાહુ કેમેરા મૂકી દે ને મારું ફલાણું કરી દે. ઈ તો ઈવડે ને એવું દેખાણું હોય તો તમારે ત્યાં જે જે સાબકા કરતા હોય ઈ દેખાણું હતું એટલે તો ટંઠા મૂકું સરા જાહેર દેખાણું. ઈ તો સાનું એમ સાનું નહીં, દેખાતું મારા હતું. ઘરે ઉભા રહ્યો, મારા ઘરે મારા હગે જ નહીં આવવાનું, મારા બેનું નહીં આવવાનું, મારા બેનું છોકરા નહીં આ આવવાનું, મારા બેનપણો ભાઈ આવ્યો, આવવાના આ બેનું નથી આવી, આ બેનપણો આવ્યો એની વાત છે. ઓલું બેનું આવે એમાં કોઈ નો જોય. આ બેનપણો આવી ગયો. ઈ બેનપણો ઈ પછી આવ્યો, બેનપણો પછી આવ્યો, ના હજી ના છે ને ના એથી ના, આવ્યો ઈ બેનપણો, જોવું નકર પડે. નતો. બાબા, મારી વાત સાંભળો. ઈવડે ઈ લોકોને દેવજી આપણે તમારી હાહુ ને એને ઈ ખબર ન પડી હોય તો તમે આ તો તમે શું છે કે ઓલા અંધશ્રદ્ધામાં ને આવા ભૂવા ભરાડેમાં ને એમાં તમે ખલાઈ ગયા છો ને તમે એવું જોવ છો એટલે તમે આ દેવ ગતિનું એક મગજમાં બેહી ગયું મને આ છે. બાકી દેવ ક્યાંય પ્રેમ કરાવતી નથી. દેવ કોઈ નથી પ્રેમ કરતા, એ આપણે જ હા, કરી ઈ દીધી, તો કરી આપણે આપણે જ કહી ભાઈ મને કોઈ દેવને- કરી દેવને- મૂક્યો અને મને કાંઈ દેવને દેખાતું બદનામ નહોતું. કરો. મને દેવ કાંઈ કોઈ થતા જ નથી. તો આ અત્યારે તમે વાત કરી કે ભાઈ મને આવી રીતે છે ને કોઈ કે કામણ કરી નાખ્યા ને ઈ કોઈએ કામણ કર્યા નથી. પ્રેમ કર્યો પછી જો છોકરા દેખાણા, પ્રેમ કર્યો દીકરી દેખાણી, પ્રેમ કર્યો ઘર દેખાણું, પરિવાર દેખાણું, ઈડો એક જ દેખાય છે ને અટાણે. હવે એમાં ક્યાં કામણ ની વાત છે? કેમ કે આપણે એની હારે મોજ આવે છે, ઓલો રૂપિયા વાપરે છે, ખવડાવે છે. બાકી પછી પેટના દીકરા આપણે દેખાય નહીં. બધાય દેવા મેં બધું દેવા મારી છોકરીને લગ્નમાં મને હેરાન કરી છે ને એના એટલે જ પણ એવું તો થાય ભાઈ. આ જો સંસાર છે હમણાં આપણો. ધ્યાન તો- આ સંસાર સાંભળ. એ પ્રેમીમાં આ સંસાર છે ને ઈ સુખનો નથી, દુઃખમાંથી પસાર થાય એને સંસાર કહેવાય. આમાં જેટલી જાતે જાતના સાર ઉત્પન્ન થાય અને ઈ સારને તમે સાફ કરો ને એને સંસાર કહેવાય. આ જગ પાર ઉતર્યા એની જ આ જગતમાં વાતું છે. આપણે તો સુખ મળે ત્યાં જ જવું છે, દુઃખ તો સહન કરવું નથી. ઘણું મેં સહન કર્યું તું, દુઃખ મેં ઘણું સહન કર્યું હા, તું. મારા- સહન કર્યું તું. મારા છોકરામાં તો જિંદગી કાઢવી હતી પણ મા દીકરીએ મને કાઢવા ન દે. મને એને અહીંથી કાઢવી જ હતી કાવડિયા એકદમ. અને હું વહી આવી પછી હો વાળા ગોલા ખાધા. ઈ ભાઈને ગોલા ખવાય જ નહીં, બાપની બાયડીઓ ન. ઈ કાંઈ નો, ઈ તો આપણે બાપા કહે છે આપણે ખુશીના ગોલા ખાઈ. અરે તારા બાપની રાત હાકેડ તો મારી જતી ને હવે તને પગતા થાય કે હવે બે જા સોઈને ઘરમાં છોકરા લઈને. માય ગયો ને ધક્કે દોરા ધાગા બાંધી થાક પછી માથે દાણા નાખ્યા. શું કર્યું દીધું કોની માથે? તમારી માથે? ઈ મારી માથે જે કર્યું હોય દોરા ધાગા કર્યા હોય મારી માથે થોડી માથે ભૂવાય ને બેહાડી હોય તો હું તો પણ એને જરાક વિચાર આવે કે એને મારો બાંધી બેઠી છે ને. આટાણે ક્યાં મારો બાંધે નીકળ મારા ની તો પથારી ફેરવી નાખી. આખો મારો ઈને ભાગી નાખી. સાંભળો મારો એને મારો તોડ્યો મારો મા દીકરીએ બે થઈને મારો વિખાવી નાખ્યો. નકર હું મારામાં જ બેઠી હતી. મને ઓલો હેરાન કરતો ને તઈએ મને ભાઈઓ જડતો હતો. કહું છું તમે તમારા બાળામાં વી આવો, તમે લાવો લખાણ પખાણ બધું કરાવી રેડી કરાવી દે, પણ તમે તમારા બાળકો સંભાળી લ્યો. મને વિશ્વાસ આવતો જ નથી. તમારા સંતાન નો તો તમે વિશ્વાસ જ નથી. હા મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે. બસ તો આપણા છોકરા તમારે ક્યાં ન્યારે વાહો કહો સાંભળો ભાઈ, તમારે કોઈ ન્યારે ક્યાં વાહો કહો હોય. તમે તમારા બાળકો સંભાળી લ્યો. હું મારા છોકરા સંભાળી જ લઉં છું. હું ક્યાં ના પાડું છું? હાલો ઘરે પાછા વી આવો. હાલો તમે લખાણ કરાવી દો, બધું કરાવી દો, ઘરે વી આવો પાછા. હાલો ક્યાં મને વિશ્વાસ જ નથી. વિશ્વાસ કરવાની વાત જ નથી. તમારે જીવવું તમારે છોકરી હારે, તમારે શેનો વિશ્વાસ કરવાનો? મારે ત્યાં ઈન પાસે તો રહેવું ને. કેની પાસે? ઈન પાસે મારું મકાન મેં આમાં તો એવું થાય કે તમારે રાતે બે ત્રણ જણાને બોલાવો આવી ન હોય એટલે તમે ઈ નડે અટાણે. બાકી બીજું તો કઈ ઈ સિવાય પ્રોબ્લેમ નથી. બે ત્રણ ની માસ તો કેમેરા મેકી દેવાય, ગલિયા ગલિયા નરિયાનો ચેક કરી લેવાય. મારી વાત ખરાબ. બે ત્રણ ની જણિયાની માસ નથી થતી. એમ નહીં, મારી વાત એ ખરાબ. આદિ સુધી એમ નહીં, આદિ સુધી આવતો તો કોઈ ધ્યાન રાખશે ઓલું થાય ઈ મૂળ તો તમે દુખાવો દી જ છે ને. એમ ના હું એને તમે કેમેરા મેકી દેવાય, ડેલી મેં કઈ દરવાજે મેં કઈ ફોન કનેક્ટ કરી દેવાય અને રાત દી ન્યા ભૂવાય. મારા ઘરે ડોહીને મેં કીધું તું મારી ભેગી મર, તું મારી ભેગી મર, તમારી ભેગી રહી ને તો ઈ તો સંડાસના ડબલા જઈને ભૂંડા ધંધા કરવા હોય તો વાડ્યું મેં. હા તો હું ઈ તો ઘીના કર્યા હોય, ઘીના ડબલા કર્યા હોય ને એને ડબલા દેખાય. ઘીના ડબલા કર્યા હોય એને ડબલા દેખાય. ઈ તો ભાઈ બીજું તમારો કાઈ ન દેખાય.
બીજું કાંઈ ન દેખાય. જેને કર્યા હોય ને ઈ દેખાય. એવું ન કહેવાય. આમાં જો કોઈએ કર્યા હોય ને કાંઈ કીધું હોય તો અમે તો જો તમારા બાળકો માટે કહીએ છીએ. અને આ ફોન તમે કર્યો, મેં તો કર્યો નથી. તમે મને મેં કર્યો તમે સોનું ને કીધું કે મારે નહીં. મનસુખભાઈ હારે વાત કરવી છે. મેં કીધું ભાઈ મારી નંબર બધે પાંચ જાહેર હોય છે, મારે કોઈના માયા મીડિયા કરવાનું ના હોય. તમે સોનું હારે વાત કરો છો ને સોનું હારે તમે આ બધી તમારી ચર્ચા હાલે છે. અને સોનું નું નામ ક્યાંય ન લેવું જોઈએ. મેં આ વાત સાંભળીને એટલે મેં સોનું કીધું. મેં સોનું, અને હું સોનું ફોન નથી કર્યો. આ વાત સાંભળી એટલે મેં બિચારીને ફોન કર્યો. આમાં સોનું ફોન પર કર્યા હતા એ તો નિકાલ સાંભળી જ લ્યો. અટાણે સોનું નામાં જ ફોન કર્યા હતા. કેનામાં કર્યા હતા? હા બસ હા, સોનું નથી કર્યો. સોનું પણ નથી બીજા કર્યા નંબરમાં હતા. તો હું નથી. તમને કહું છું એટલે ઈ બધી તમારું જે ભલે હું નથી કહેતો ભાઈ, પણ હું તમને એમ કહું છું કે જો તમારામાં પસ્તાવો હોય અને જો તમારામાં કાંઈ માણસાઈ હોય તો તમે આ બાબતમાં તમારા દીકરા તમે સંભાળી લ્યો. હું તો મારા છોકરા સંભાળું છું. હું ક્યાં ના પાડું છું. મારા છોકરા તો મારા તમે તમારા ઘરે આવી આવો. મારા ઘરે હવે હું ત્યાં આવું એમ ઈ ખોટી વાત હો. તમે પસ્તાવો. આ ભલા ની હું પસ્તાવું તો હું દવા પીને હુઈ જાય. જેથી પસ્તાય ને તેથી હું હુઈ જાય. દવા પીને હુઈ દવા જાય. ઈ તો પીને. બધો ડાયરી રોટલો કરી નાખે કેમ કે નાની ઉંમરમાં હા યાર, અરે ઈ કરવો હોય તો કરો, નકર આ તો કરશે જ ન. અને એને હવે હું દેવજી મને હા બરાબર મનસુખભાઈ દેવજી મને શું કીધું, હું કોટડા જો મંગળવાર હાજર થવાની હતી. મને મેં કોટડા કીધું તું સાહેબ ને હું મંગળવાર હું હાજર થાવ. દેવજી મને કહે છે તારે ગાંધીનગર દોડવું હોય તે દોડ, જ્યાં દોડવું હોય ત્યાં દોડ, કે હું તને પૂગી જાય તો હવે ભલે મને પૂગી જાતો. બરાબર ફૂગી નહીં તો ઈ દેવજીની ભૂલ છે. નકર એમાં ફૂગવાનું હોય કેમ કે કોઈ પણ હલકી બાઈ હોય કોઈનામાં ભાન ન હોય એવી બાઈ હારે ફૂગીને ઈ શું કરી લેવાનું? ઈ ખોટી મેટર છે. એને તમે પૂછજો કે તે આવી રીતનું કીધું તો ઈ કહેતા હું ગાંધીનગર તાર જાવ હોય તો જા, આબરૂદાર તારે બાઈ હોય ને છૂટ છે. એને આ બધું હોય. જે સિનારું કરે એને કઈ ઇજ્જત આબરૂની પડી ન હોય કે તમે ધમકી મારો કઈ ઈ પાછી પડે નહીં. તો ઈને સમજાય તો ઈને એવું શું કરવાનું કેવું જોઈએ તું ગાંધીનગર જાવ હોય તો તમે તાર છૂટ છે, જા દોડી જા. પણ પ્રેમી થાકી જાય 1000% છે. હે થાકી જાય 1000% છે. કોણ થાકી જાય? તમે તમારા બાળકોના નથી થયા ઈ ઈના નો થાય 1000% કહું છું. મારા છોકરાને પ્રેમ તો વીર માંગણા વાળાએ કર્યો પદ્માવતી ને મર્યા પછી માંગણા. આમ જો મને વડલા લાગી વરાળ. આમ જો ઈને ભૂત થઈને પ્રેમ કર્યા ને કેવાય આ તો છોકરા મૂકીને પ્રેમ કરે એને જગત બાપા અમે ઈ જ કહીએ છીએ. એને પ્રેમ કહેવાય. આપણે ત્રણ છોકરા ગણી નાખીએ. હા એ ઓલા ભેંડી એ આમ જો કલૈયા કુંવર જેવો દીકરો ઈ ઘર નો વર્ગો ઈ બોલ્યો શેનો વર્ગ. હું તમે મને બધાય ગરજ ભરી, મને બધાય ગરજ ભરી ગયા પણ મને એને નો કોઈ વર્ગ ખોટી મેટર છે. હાવ ખોટી મેટર. ખોટી મેટર તો હું તમને એના કાગળિયા મોકલાવું. કીના કાગળિયા? આ મારા લખાણના છે ઈ બધા કાગળિયા મોકલાવું મારા છોકરાના લખાણના. એટલે ઈ તમે તમારા ઘર મેં કર્યું હોય તમે કોને લખણ કરી દીધું? કોર્ટમાં કર્યું છે. એટલે હું કરું પણ તમે તમારા હાથે કર્યું હોય તમારી સામે બોલનાર વ્યક્તિ તમારા સામે કરાર કરનાર કોણ છે? ઈ જયપુરનો છે કા? હે જયપુર જે આ તમારા તમે જેની ભેગા તમારા હસબન્ડ છે અત્યારે હાલના છે ઈ? મારા હસબન્ડ નહીં, મારા હાંડ. ઇંગ્લિશમાં હસબન્ડ કહેવાય એટલે આપણો લવર. ઇંગ્લિશ હું નથી સમજતી. હું ગુજરાતીમાં સમજુ છું. ઇંગ્લિશ મને નથી આવડતું. એનું નામ શું ઇંગ્લિશ નો આવડે, હિન્દી નો આવડે, મને કાંઈ ન આવડે. હું તો ગુજરાતીમાં. એની હારે વાત થાય કરાવો છે. છોકરાને લખાણ કર્યું તો કરાવો છે એની હારે વાત. ના ના એ એકાની જ નથી અહીંયા. એ ક્યાંક ગયા કામ ઉપર. મને નથી કીધું હું ક્યાં જાઉં છું. એ મને મેકીને વહી ગયો. તો ઈ વેલા મોડું હિંમત થાય એનું કારણ છે કે તમે આટલા બધે મૂકી બે ગયા ઈ તમે મૂકી ગયો છે તેમાં નવાઈની વાત થોડી. ભલે નહીં હું એને ખોરાતા ચડાવી દે તો મને મેગી ગયો હતા. હા ઈ તો આપણે તો પછી આમાં તમે આખી વાત સમજ. આપણે તો ઈ આટલું જ કામ છે ને આપણે ક્યાં બીજું કઈ કામ છે? ના બસ જેમ મારા છોકરામાં હું લઈ લઈ. મને જેથી મેકી મારા છોકરા સંભાળવાની હું એમ કાગળિયા મારા પાસે પડ્યા હું બતાવી દે સાહેબ જો આ સમજતા નથી. તમારે કાગળિયા હું બટકા ભરો તમે તમારા જઈને ઈને નો થયા એને કાગળિયા ના થાય એને કાગળિયા હું કરો? હાલો મને કે તમારી પાસે કદાચ 300 રૂપિયા દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ કઈ ઓછી રાખીને હોય તમે તમારી ભેંડીના નો થયા, તમે તમારી દીકરીના નો થયા, તમે તમારા છોકરાના નો થયા. ઈ એના ક્યાંથી થાય કહું છું? હામો વ્યક્તિ છે ઈ તમારો યુઝ થાય છે કેમ કે ઈ તમારા નો થાય કોઈ કેમ કે તમે તમારે ના નથી થયા. આવા મને મારા દીકરા પણ એને ભરોસો કા કાપી નાખો માં કામ છે હવે. એમ નહીં ઓલા તમારા ઘરવાળા રે તો ઓલા કાગળ હોય તો આપણે છોકરાને કદાચ દેવાના થાય ને એવું થાય તો આપણે વાત કરી લે. એમ છોકરાને કાગળિયા શું કરવાનું જાય? મારા પાસે એમને કાલ સવાર મને દગો દે તો મારે બતાવવા થાય ને મારા છોકરાને લખાણ બખાણ બધું કર્યું તો મને દગો દીધો. કાગળિયા મારા પાસે રહી.
એમ નહીં, એટલે બોલો તમારા ઘરવાળા એરિયા કઈ કરાર થયો હોય આ તમારો જે કઈ તમે જેને પ્રેમ કર્યો છે ને, અને તમે જે કઈ બોલો તાંત્રિક વિધિ જે કઈ ભૂવા ફરાડા દાણા ઉતાર્યા હોય તો ઈ આપણે એની હારે વાત કરી લે એમ. એ ભૂવા ભરાડી એને આવડતું જ નથી, ગણ થતાય નથી આવડતું. ભૂવા ભરાડી નેર્યું ગણ થતાય નથી આવડતું. હા એ હજુ આપડે રામનમાં જ છે ભૂવા ભરાડીનું. હા. એને કઈ નથી આવડતું. ભાઈ હરખું ઉઠીને મોઢું નથી થતો એ ફેર ભૂવા ભરાડીને દે. હા. હરખું ઉઠીને મોઢું ધોઈ તો એમ થાય હરખું ઉઠીને મોઢું તો ધોઈ જાય. એમાં ભૂવા ભરાડી આગળ ક્યાં થાય? ઈ કોક જોઈ તો કાચ પોતે ભૂવા ભરાડી લાગે છે. હા. પણ તો ઈ તો બરોબર, ઈ તો હવે તમે કઈ વાત ન કરો, પછી તમારા માં કેમ કે પેલા દોરા ધાગા ને એવું બધું કઈ કર્યું હતું મેં કીધું એને કઈ પેલું હું આ દેવગતિ એવી વસ્તુ છે કે માણસ જેને દેવગતિ એવી છે પણ આગળ તમારી પાસે કોઈ પણ તમે દેવના નામે લલચાય એટલે તમે એની સિવાય કોઈ ભારતા નથી. મારે સાંભળો, એટલે તમે અટાણે એવું થઈ ગયું ભાઈ આની પાસે દેવના દોરા ધાગા જે કઈ કરતા હોય એટલે ઈ તમને એક દેવના નામે આ તમને એક ઈ એને જ ભારો, પણ ઈ ખોટી મેટર છે. ઈ તો તમે તમારો પ્રેમ છે. પણ મારા પાસે દોરોય નથી, મારા પાસે દોરોય નથી. દોરો હતો એ મેં ત્યાં હતો દેખી નાખ્યો. ટીચર નો હતો દોરો તે મેં વેચી નાખ્યો. નાન પાસે કઈ જોઈ નહીં વેચું. કાંઈ વાંધો નહીં. સારું, તો હવે શું કરવું છે? ઘરે વિયાવવાનું છે તમારા છોકરા પાસે? ત્યાં તો હું નો આવું મારા છોકરાને. મેં મારા છોકરાને કીધું તો આપણે ગોંડલ રહેવા જવું છે. અહીંયા તો છોકરા હું આજે નો રહું, કાલે નો રહું. હું આને હારે મારી જિંદગી કેમ કાઢવી? આદિ ઉદી મને વાણિયો હક લેવા નહોતી. હવે આ માં દીકરી ઉપડ્યું છે. છોકરાને મેં કીધું છોકરા કહે ગોંડલ તારે એકલીને રહેવું હોય તો લઈ ગયો ઈ તો હાસો છે ને. કોણ તમે? ઈ તમારે કોઈને જોવા નથી. મને હાસક મારે કૂટક જે કરે ઈ હવે ઈ કોઈને જોવાનું નથી. ઈ મારી રીતે જોવાનું છે. ઈ મને મારે કૂટક દવા પીવડાવે મારી નાખ. મારા આવો પ્રેમ આપણે કોઈ તમે પ્રેમ અઘાટ કર્યો મારો તોય તમારે અમારે જોડને કેટલી વાત છે. આ કેવી તમારે ભલે ડેલી બધા જોતા હતા પણ તમે તો સાબિત કર્યું ને ઘણા સ એમ અમે નથી ગયા. તો બધા કરતા જ હોય, ઈ ભૂલી જાવ. આ જગતમાં નામ ડોસાયું એની વાત કરો, બાકી તો થાય હોય કરતા હોય. આ તમારે હા હોય કરતી હતી એ કરતી હતી, ઈ કઈ મેટર છે પણ એને કોઈ ખબર પડવા દીધી? ઈ હાહુ નો પ્રશ્ન, ઈ મારો પ્રશ્ન નથી. જે કર્યા હોય પણ મેં મારા હાહુ ઉભા રહ્યો. મારા હાહુ એ જે કર્યા મેં નરિયા ગણ્યા તમે તો તમારા છોકરાના નો થયા એટલે કઈ છે ને પ્રેમ તમે કર્યો, તમે કોને ના પાડી? પ્રેમ તો બધા આખી જગત કરે. માં દીકરા થી પ્રેમ હોય, બેન ભાઈ થી પ્રેમ હોય. તમે કહો આવો પ્રેમ બે ભાઈ નો કરે, માં દીકરો આવો પ્રેમ નો કરે. આપણે જે કર્યો ને ઈ હેત નો પ્રેમ કરે. આ ઓલો પ્રેમ છે, ઓલો હેત નો પ્રેમ કરે. આ તો પીઝા ને પાણીપુરી નો પ્રેમ છે. આ થોડો બાપા પાછો પડે. આવો મેં પીઝો નથી ખાધો, પાણીપુરી મેં નથી ખાધી. મારા આમ છે કઈક નકર તમે કઈ તમારા છોકરા વાળા ગોવિંદ મારો. હા, એટલે પરમારી ગયો છે નડતો મટર. એમ નહીં, જો મેં પીઝા અને બ્રેડ ને એવું કઈ ખાધું હોય તો મનસુખ ગોવિંદ મરે. હા, એ તો પરમારો હું જ મરું. એમાં તમારે કઈ બાપ નું જાતું નથી? અરે ના બાપા, મારા બાપ નું હું જાય છે. ઓલો જે કરતા હોય મને હુયું એ હાસું. મનસુખભાઈ મને મારી નણંદ બોલી ને એ રેકોર્ડિંગ હું તમને મોકલાય. જો તમે હાસું લાગે ને તો તમે એમ કેજો ના પેલી આપણી હાથી છે. સાંભળો, એ બધાય બોલે. શું કરવાનું બધા બોલે? આપડે આખી વાત સમજતા નથી. આપડે છોકરા છે અહીંયા, આપડા છોકરીઓ છોકરા બધા મૂકીને વી ગયા નટણ પરિવાર ને ઈવડે છોકરાને તઈ નહીં ઉભા રહ્યો. તઈ નથી, તઈ નથી બોલી. તઈ નથી બોલી. મારી છોકરીને હગાઈ કરવાની હતી, નક્કી થયું ને તઈ મેં એને ફોન કર્યો. કિશોર મર્યા 3 વર્ષ થયા. ઈ એમ કહી દે કે આજ પેમી મેં તને ફોન કર્યો, છોકરા હું કરે છે હું નહીં. એનો ભાઈ મર્યો ને ત્યારે તોય ફોન નથી કરતી. 3 વર્ષ થયા ફોન નથી કર્યો. તો મને એને કેટલી ગાયરું બોલી છે. અટાણ બોલો મને, અટાણ મેં આવું કર્યું છે એટલે બોલ તો મારે સહન કરવાનું રે. પણ મેં નતું કર્યું ને. તમારા આવડે ભાઈ છે, તમારે જેની હારે પ્રેમ છે, ઈ તમારો પ્રેમ કેવી રીતે આઈને તમારા ઘરે આવતા હતા કે તમે કેમ તમારા ઘરે આવતા જતા હતા કે એમ નામ તો આ કઈ થાય નહીં? ઈ તો મને નથી ખબર. તઈ હું આંધળી થઈ ગઈ હતી. ઈ મને નથી ખબર. તમને ખબર નથી? નહીં, ઈ મને નથી ખબર. હું આંધળી થઈ ગઈ હતી ત્યારે તો ડાયરેક્ટ. ડાયરેક્ટ આંધળી થઈ ગઈ હતી. હવે હા બરાબર છે. એટલે એમ નહીં તો પણ આમાં તમારે થોડુંક કઈક મેળ કરી લેવાય ને. એમ તમારા છોકરા ભેંડી બિચારો હેરાન થાય છે, ઓલો છોકરો મોટો હેરાન થાય. એ કોણ એને ખવડાવતું? હેરાન નથી થતું. એને જો પિન્ટુ ની બાયડી રાંધીને ખવડાવે તો પિન્ટુ ની બાયડી લુગડા ધોઈ દેશે. તમે તો એના ઘરે ઘઉં નાખ્યા નથી, તમે એને ઘરે કઈ તેલ તો નાખ્યું નથી. ઘઉં નાખ્યા ને મારો છોકરો કામીન તો એને દે છે ને. એને કામીન દે છે? કામીન તમે નહીં દેતો તો તમે કામીન નથી દેતો?
કેદી દીધા મારે તો હવે ઈ તો એને ખબર હોય મારી માં સિનારવા કરે છે તો આને કાવ રૂપિયા દેવા આ તો પરબારી વાળા લડે ને કરે છે એટલે ક્યાંથી બીજેની વાત ન કરો ઈ તો તમે મારી વાત સાંભળો આપણો ભાઈ જો તમે પોતે ઈ આપણે ઈ કામ કરીએ એટલે આપણે જગતના આવું જ કહેવા નથી મારા કોઈ નરિયા ન ગણો હંતે એના નરિયા ગણો ભલે ખરે નરિયા ગણો મારા નરિયા ગણવામાં મારા નરિયા હું ગણીને જ આવી છું કેટલા નરિયા મેં મેક્યા છે ને ઈ તો તમે કાઈ નહીં કાલે મને ઉભા રહ્યો મારી ડોહીને પૂછજો સરલામાને પૂછજો બસુબાપાને પૂછજો સોનુને પૂછજો વિજાને પૂછજો મેં એક કીધું નથી નરિયાની બાયડીને નરિયાએ મને એટલું કીધું હતું તો પેમી મારી હારે ચાલુ થઈ જાય હું તને 5000 દઉં એને પૂછજો મેં એને ગાયરું દીધી ત્યું કેસ ઈ પૂછજો તમે તમારો નરિયાના મારી વાત સાંભળો ઈ તમારો અંગત મામલો એમાં મારે કાંઈ લેવા હું તો તમે તમારા બાળકો પૂરતી ઉભર ઈ તમારો ભાઈ છે એટલે તમને અંગત મામલો લાગ્યો આખી વાત સમજતા નથી ભાઈ જો આ તમારા અંગત મામલા સાંભળો તમે હું એનાથી મારે કોઈ મતલબ નથી હું તો તમારા બાળકો પૂરતી જ મારી ફિલ્મ છે મારે કોઈ લેવા દેવા નથી કે તમે તમારા બાળકો પૂરતી ફિલ્મ છે આ તમે તમારા બાળકો જોડે વહી ગયા નથી તમને અટણ કોઈ સાચું કહે એટલે હામાને ખરાબ કહી દો તમે ને કોઈ સાચું બોલે એટલે તમે ગમે ને ભૂંડા કહી દો ભૂંડા હું કોઈને ભૂંડા હું ભૂંડી છું કોઈ ભૂંડું નથી બસ તો પછી તમે અટણ કીધું કોઈ હારા નથી ઢીકડા હારા કેમ કે તમે અટણ કોઈ મને કોઈ કે હું તો કહેવત ને કોઈ હારું તો નથી યાથી તો હું તમને કહું છું તમને કોઈ વારે તમે કોઈ સમજાવે એટલે તમે એને કહી દો કે એ તમારે તો મૂળ શું છે તમારે ગમે દબાવવા માટે આ જ વાત કરવાની છે જગવાન કેમ એમાં જગવાન મેં એવું કર્યું છે મને કે હા તો ઈ તો હું તમને કહું છું કે ભૂલ આપણે સ્વીકારવાની ટેવ રખાય કે ભાઈ અહીંથી મારી ભૂલ થઈ ગઈ એવું આપણે કેવું છે ભાઈ મને મારા બાળકોથી હું મારા બાળકો સુધી હું મારા બાળકો આવે એટલે હું સંભાળ લેવાની જ છું મારા બાળકો મારે ક્યાં ના પાડી તમારે 1 ડઝન છોકરા થયા 3 ઈના ને 3 તમારા તમે અડધો ડઝન છોકરા થયા તમે શું કરશો એમ અરે ઈ 12 દર્જન કેમ નથી અડધો તો ન્યારે 12 દર્જન કેમ નથી ઓલા તમારે ત્યાં મોજ મસ્તી કરવી છે એમાં નડે નવડા ક્યાં પાણીપુરી ખાવા જાવ તો છોકરા નડે પીઝા ખાવા જાવ તો છોકરા નડે ક્યાંય નથી હું બે પીઝો ન જોઈને મોવારો ન જોયા આખી વાત સમજતા નથી પણ બોલું તમારા પ્રેમ કરતી ટાણા છોકરા નડે ને બધા કેમ કે જાજા છોકરા માણે નડે કેમ કે તમે તમારી આ જે કઈ તમે કામ કર્યું તો તમારી મોજ મસ્તી માટે કર્યું કઈ તમે છોકરે માટે જ કર્યું નથી છોકરે માટે જેને કર્યું હોય માણે એક દીકરા માટે જિંદગી ગુજારે ઘણી બાઈ વિધવા બાઈ હોય એના પેટના દીકરાને જોઈને એની જિંદગી જીવે છે તો હું આ કેવું છું મારા છોકરા જોઈ તો એક ની એક વાત ક્યાં માં એને રાખો છો લા હવે તો એ કઈ જોઈ છે હું તમને ખાલી વાત કરું છું ભાઈ સાહેબ જો મને કઈ વાંધો નથી હું તો તમારો દીકરો થાવ કેમ કે ભાભી છે ને માં સમાન હોય ભાભી છે માં સમાન હોય ને તો આવું ન કરે એટલે મેં તમે શું કઈ કીધું તમારી વાત નથી કરતી તમારી વાત બીજાની વાત ભૂલી જાઓ આજે અમે તો તમારા દીકરા કહેવાય પણ હવે દીકરા તમે માને સમજાવે તો ઈ કેવડી ભૂંડી વાત ગણાય ભાભી એટલે માં જો ભાઈ આ ઇતિહાસ ના ધર્મ એવું કહે છે ભાભી એટલે માં સમાન કેમ કે કુટુંબમાં મોટી ઈ જાવ ને એની વાત કરાવો ને તરીકે કોના હા તમે જીન કયો છો એની વાત કરાવો તમે હમ છે તમારા ભેંડી ના હમ છે મને વાત તો કરાવો મારા ભેંડી ને મારો દાડો વીડી વાળો કાઈ નો થાવ પણ તમે એની પીડા ઓહો ખરેખર આવી માં તો કોક નો ભાગ્ય હોય એને મળે હો કાઈ નો મારા છોકરાને વાકો વારે નો થવા દે અમારો ભીડી વાળો કેવો બેઠો ઈને વાર વાકો નહીં થવા દે પણ અટણે મોવારા એક રિયાક નહીં એ પૂછ્યું ઈ તમે ગણી લ્યો ને માથામાં નીચે ને બધે ગણી લ્યો ને વાર કેટલા ખૈરા છે એટલે તમે કઈ વાર વાકો ન થવા દે તો અટણે તમે કેટલા દી જઈને વી ગયા તો તમે તમારી ભેંડી ની ખબર કાઢી નહીં હોય તો તમે નીંદર આવે મેં હવારમાં જ માર ફોન કરે એટલે હું ફોન કરતી જ હોઉં એટલે હું છોકરા શું કે છોકરા કહેતા હા બોલ એમ કેતા હોય એ માં મોઢે બોલું માં મને હાથા નાનપણ સાંભળે મોટપણની મજા મને આજ કડવી લાગે કાગડા કે માં હું તારા ખોરામાં બેહું તો મને મારું નાનપણ સાંભળે ઈ આ માં નહીં હો તો કાઈ નહીં ઈ ન હોય તેદી જાગે તેદી માંગે હવે એટલે ઈ મામા ફેર છે બા આ મામા ફેર છે આ માં તો છોકરાને ભૂલી ગઈ રંગરેલિયા મોજ કરવા માટે થઈને માના છોકરાને ભૂલી ગઈ લેવાને કોઈ કહી છે ક્યાંય ભૂલી નથી મારા છોકરા હું ભૂલી જ નથી ભૂલે ઈ રંગાન માં જેવી હું ન ભૂલું રંગાન માં બધી બેનપણીઓ જ કહેવાનું તમે બેનપણી હું ક્યાં રંગાન માં આવી તો મારી નાર કઈ હતું એકાબીજાને સાવેલા તમે આખી વાત આ તો બાયુ ને બેનપણી કાલે આવી હતી કાલે હનુઈન છોકરો પરણાવવા નહોતી આવી મારે કે મારા છોકરાને લઈ જવા છે મારા છોકરા અહીં મારી રીતે પરણાવે મારા છોકરા આવી જાય એટલે મારે પરણાવી દેવા બધાના ઇતિહાસ દઈ કોઈ આ જગતમાં કોઈ ખરાબ નથી આપણે એક ખરાબ હોય તો જગત આખું ખરાબ ન હોય 5 માણસો એમાં હારાય હોય સજ્જન હોય પણ આપણે કોકને બિરુદમાં નાપાય નહીં આપણે એટલું કહેવાય કે આપણે આપણા બાળકોને જિંદગી જોવાય એની જિંદગીમાં એને જિંદગીનું કલંક રહી ગયું કે આની માઈ આવું કર્યું તું ઈ કાંઈ કોઈનો બાપ આવો તો ટકાય નહીં ભાઈ
હા ઈ ઢગાય આ તમારે ભેંડી કોક કઈક તારી માએ શું કર્યું તું ઈ હું બોલી શકવાનો. તમારી છોકરી હારે છે એને કોક કઈક તારી માએ શું કર્યું તું એમ કહેવાય કે ના મારી માં તો અટાણે ફિલ્મી એક્ટરમાં પિક્ચર ઉતારવા ગઈ છે એમ, તો ઈ સલમાન ખાન ભેગી છે એમ કહેવાનું. હું અટાણે કદાચ તમારી દીકરી આ કોટરા હારે રહી એને કોક કહે કે તારી માં ક્યાં ગઈ છે તો એમ કહેવાનું કે સલમાન ખાન હારે શૂટિંગ લેવા ગઈ છે એમ કે. એ ગયું હોય ને ગયા હોય ને ખબર હોય ક્યાં જાતા હોય ને છેલ્લે કેમ ફિલ્મ ઉતારે ને જે ઉતાર્યા હોય ને આ ખબર તો હોય. વાત હું તો ખાલી વાત કરું છું. એમ ભલે કાંઈ નહીં, વાંધો જેને નહીં. મારી વાત ઉતારેલા હવે હોય એને સાંભળી લ્યો. ખબર હવે હું તમને એક વાત કરું, મારી વાત સાંભળી લ્યો. હા. હું એમ કઉ છું કે તમે તમારા બાળકોને સંભાળી લ્યો. પણ હું એક જ વાત છે, મારા બાળકો સંભાળવા જ છે. મારો એમ નથી અત્યારે તમે હું મારી ના સાથે નથી, જો મેં મારા તમને છોકરા સાંભળો, જોઈ. મેં તમને ફોન કર્યો મારે તમારા ફોનમાં વાત કરવાની હતી નહીં. આ તો તમે અટાણે સોનુને કીધું કે મને મારે વાત કરવી છે ને ઓલિયાને કીધું કે મારે વાત કરવી, પણ મેં હું કોઈની હારે વાત કરતો નથી. મારે કાંઈ એવી લપમાં પડવાનું થતું નથી. આ તો તમે ને મને એક મારી ભેંડી રહી ને ઈ મને ઘરે છે કે આ છોકરાને એની માં ઈ બિચારો નિમાણો થઈને રખડતો હોય તો ઈ કલંક છે ભાઈ. તમે ને 1000 વાત કરો. એને ક્યાંય એના કાકો નથી ભાઈ નિમાણો રખે. એને તો સાગર એને કાકો પણ એને કાકો નથી જીણ્યો. ઈ માં તે જીણ્યો છે 9 મહિના તે ઉપાડ્યો છે. ઈ તો કાકો તો બિચારો ક્યાં જાય, કાકાને ધાતવા જ પડશે. ઈ તો પરણાવી દેવું ભાઈ, ઈ ભૂલી જાઓ. એને સકો ભાઈ છે, એને ભાનુ મોટી છે, એને સાગર કાકો છે, પરપા દાદી, એને ઘણું કુટુંબ છે. મારું કુટુંબ નથી ને એટલું એનું કુટુંબ છે. પણ 9 મહિના આ એને બધે કાંઈ ઉપાડ્યો ઘટતું નતો ને. નથી. આ બધે 9 મહિના કેમ ઉપાડ્યો? એ 9 મહિના એને બધે ઉપાડ્યો. મેં હું નતો તો કોઈ ઉપાડ્યો 9 તારા મહિના. આવા કરો ને તારા છોકરા જન્મવાની જરૂર નહોતી. લે હું તને હાચું કહું. પણ મને નથી ખબર મારી માથા આવા કરી છે. નકર હું છોકરા જણ જ નહીં. હા, હું છેલ્લી કેમ વાત હું અટાણે બાવન છોકરા બની જાત. મારા હું તમને કહું હજી ક્યાં કણે કાંઈ બીજું લફડું કરીને છોકરા બોકરા જણતા નહીં કોઈ હેરાન થઈ જાય. એ જણવા વાળી જણ છોકરા હવે હે અને જે જણાવતા હોય ભલે જણાવતા છોકરા. એટલે હવે બોલા બીજા વાયલે હવે પાછા જણીને બીજાની રજલતા મૂકવાય નહીં કરતા. હવે આટલેથી બંધ રાખી દેજો અને શાંતિથી એ જીવો. તારો પ્રશ્ન નથી, ઈ તારો પ્રશ્ન નથી, ઈ મારો પ્રશ્ન છે. જણાવવા ન જણાવે મારો પ્રશ્ન નથી, તારો પ્રશ્ન નથી ભાઈ. છે ભાઈ છે બાપા. તમે તો પણ હું કરે તુકારાય કરવા માંડ્યા. તમે તો પણ હું આમ હાવ તે ઈ દેર એમ નહીં, દેર દીકરાને નો કહી દેતી ને કે દીકરાને કઈ પાપો નથી કહેવાતો. આવી અત્યારે માં તો દીકરો મને ક્યાંય મળે નહીં, પણ આ માં ઓહો આવી માવું કોઈને આ ભેંડીને મળી. પ્રાર્થના ન કરતા કે આવી મામન પાસે મળે એમ કે આવી ના હરામી અમે પણ મુખે ભટકાવી અમે આવી માં ન મળે. કેમ કે આ તો રતન હા, થઈ બસ. ગયું બાપા. કાંઈ વાંધો ઈ નહીં. રતન હવે હોય, તમારા જી હોય, બાળકોને સંભાળી લ્યો એવું હું કહું છું. હા. હો આ ઓલો ભાઈ પાસે હે? બોલે છે એમ કહ્યો ને. ઈ ભાઈ નથી, મારો દેર બોલે છે. દેર ને નહીં તમારે કરવાડા હારે વાત કરાવો ને નંબર દે લાવું એને વાત કરું. ઈ ઇનપા નંબર ઈ ફોન જ નથી રાખતા. ફોન માં જેને વાત કરવી ને મારે હારે વાત કરી લેવાની, ફોન રાખતા જ નથી. એવું છે. હા. ખરેખર સ્ત્રી જાતિમાં તમે એક સમજો નામ ઉજળું કર્યું હો. આખું ખડખડ ઈ જે- દીપાવી દીધું. તમારી માનું નામ શું છે ઈ તો મને કયો, મારે એને પગે પડી જવું છે. આલુબેન. આલુબેન. આલુબેન અને હા. આલુબેન આખું નામ આખું નામ પેથીબેન. તો એટલી બધી પંચાયત કરવાની જરૂર નથી મારી હારે હો. એમ નહીં. એ આપણું ઘર પૂરતું જ રાખો, ઘર પૂરતું હા, રાખ, ઘર તમારા પૂરતું બાપુજીનું જ રાખ. નામ એટલે મને ખબર ન હોય એટલે હું પૂછું. તમારા બાપુજી ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. ખડખડ ખડખડ ને ના 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 રામોદ જ. એટલે ખડખડ નહીં. ના ના ગોવિંદભાઈ મનસુખભાઈ રાઠોડ. ઈ મારું દિયોમાં મારે તો જગત મને ઓળખે કઈ કેનું દઉં, કઈ તમારા કેનું દઉં બાપુજીનું. મનસુખભાઈ મારા મારી હારે બાપુ- વાત કરતો હોય એનું હું દઉં. હા, મારા તમારા બાપુ મારી હારે બાપુજીનું વાત નામ. કરતો હોય તો મારા બાપાનું દઉં. મારા હારે મનસુખ વાત કરે છે તો હું મનસુખનું કહું. હા ઓકે ઓકે સાહેબ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હવે ઈ તમે પણ આ તમે આખા ખડખડ ને ઉજળું કર્યું હો ભાઈ. ખડખડ ને નહીં, રામવત ને. રામોદ ખડખડ માં આવો મારે ને ખબર. રામવત જ રાખવું છે. અને લામોદ ક્યાંથી આવે? તમે ખડખડ ને ઉજળું કર્યું કે ન્યાની દીકરીએ આવું કામ નહીં કર્યું? નહીં, રામોદ ની તમે હું તો હવે રામોદ બને. હાલો રામોદ તો તમે હારે હતા, પણ તમારા મા બાપ ની નામ તમે ઉજળું કર્યું ને કે આ તમારા મા બાપ ને ધન્યવાદ દેવો પડે ને. ના અમાર હાવ હારે ને ધન્યવાદ દેવાય ને. આવું અમાર હારા દેર જીવતા મનસુખના. નથી. આપણો પરિવારમાં કોઈ જીવતું નથી. તમારો ઘરવાળો નથી. તમે વિધવા છો. તમારે વાં કોણ છે? હારું. તમારા પરિવારને બદનામ લાગે. પરિવારનું નહીં, હારું, ખડખડ ને લાગે. મનસુખભાઈ, હવે હું એક ભાઈ કેવું છું. મનસુખભાઈ હવે રાખ ભાઈ. હા, મારા પણ દીકરા આ ભેંડીને છોકરીને હા. સંભાળી હા લીધી. એને તો હું સંભાળી લઉં દીકરા. હવે એને તો તમારો- સંભાળી. તમારો તું મારી તો- પ્યારી મારો દીકરો હવે રાખ. હા, સાંભળો મારી વાત સાંભળો. તમારો ફોટો હા, મોકલજો, આપણે છે ને યુટ્યુબમાં ચડાવી. આમ જો હે? તમારો ફોટો હા. મોકલજો, આપણે યુટ્યુબમાં ચડાવી કે પ્રેમીબેન ને મનસુખભાઈ રાઠોડે સમજાવતા હાલ દીકરા પરિવારને હવે ખ્યાલ કરશે. હું
એવી ટીવી માં ફોન માં યુટ્યુબ માં હું નો આવું ઈ આવે હમણાં આવશે. હું આ તમારી હારે મેં વાત કરી ને હમણાં હું YouTube માં ચડાવું છું કે મારા ભાભી એવા ખડખડના દીકરી ફલાણા ભાઈના જેને આજે એના પરિવારને પાછો સંભાળશે ને એના છોકરાની સાર સંભાળ રાખશે એવી મનસુખભાઈ સામાજિક કાર્યકરને બાંહેધરી આપી એવું હું અટાણ YouTube માં તમારો ફોટો મારીને ચડાવું છું. હેલો, જો યુટ્યુબ માં મેકતા ને એવું મારું કઈ YouTube માં તો આવે જ ને. કા પણ શું કરવાના આવે તમે ફોન કર્યો મેં થોડો કર્યો. હા પણ ભલે ને મેં તો ખાલી આટલું જ તમને ફોન કર્યો મેં કીધું મનસુખભાઈ કોઈ આવું કે નહીં. હવે તમે આખી વાત સમજતા નથી. આમાં બધી આવે ભાઈ. આ અમારું કામ શું છે? આવા પર્દાફાશ કરવાનું. ઈ તો હું સમજી જાઉં રૂવા હંધું ખાવા હતું. કાં ખાવા હતું? કાં તમારે લોહી કોઈ ખાઈ લીધી? મારી પાસે ક્યાં મારી પાસે લોયર છે તે હું જાઉં. લોયર હોય તો હું આવું કરવું નહીં ને. એમને લોયર મારી પાસે હોય તો હું આવું અવરું પગલું ન ભરું ને ભાઈ. ઈ તો ભર્યું હોય તો તમે જાણો, ઈ તમારો પ્રોબ્લેમ છે. અમારે તો શું હોય? હા તે સારું કાંઈ વાંધો નહીં પણ યુટ્યુબ માં ન મોકલતા મારું કાંઈ પણ. યુટ્યુબ માં ફોટા હોતું આવશે હમણાં જો અટાણે કામ ચાલુ છે. ઠેક રાખો તો. હા.